હેલો એવરીવન. આજે આપણે ધોરણ 9 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા આ લેસનને સમજીશું. આ લેસનમાં આવતા તમામ ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન પણ કરીશું. યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા એટલે મોહન અને તેણી વીણા. તો લેસનની શરૂઆત કરીએ. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મ્યુઝિશિયન્સ એટલે સંગીતકાર. મોહનનો જન્મ સંગીતકાર કુટુંબમાં થયો હતો. એટલે કે મોહનના કુટુંબના દરેકે દરેક સભ્ય સંગીતકાર હતા, મ્યુઝિશિયન્સ હતા. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક એના લોહીમાં હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ. મોહન આ બધા સંગીતકારોની સાથે જ મોટો થયો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. મોહનના પિતા અને બાકી બધા કુટુંબના સભ્યોની જેમ હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. મોહને પણ શરૂઆતમાં વોકલ મ્યુઝિક એટલે મોઢે ગવાતા સંગીતમાં તાલીમ લીધી હતી. એન્ડ ધેન ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અને ત્યારબાદ એણે વાયોલિન કેવી રીતે વગાડાય એમાં તાલીમ લીધી હતી. વેન હી વોઝ અબાઉટ 10. હવે જ્યારે મોહન 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. 10 વર્ષની ઉંમરે મોહનને સિતાર ગમવા લાગ્યું. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. એણે સિતાર કેવી રીતે વગાડાય એમાં પણ તાલીમ મેળવી હતી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. અને એણે આ સિતાર 3 વર્ષ સુધી વગાડ્યું હતું. સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય તેનું ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન ફર્સ્ટ, વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન્ડ ઇન? મોહને શરૂઆતમાં શેની તાલીમ લીધી હતી? આન્સર, મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. મોહને શરૂઆતમાં વોકલ મ્યુઝિક એટલે મોઢે ગવાતા સંગીતમાં તાલીમ લીધી હતી. સેકન્ડ ક્વેશ્ચન, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડીડ મોહન પ્લે? મોહને કયા વાજિંત્ર વગાડ્યા હતા? આન્સર, મોહન પ્લેડ ધ વાયોલિન એન્ડ ધ સિતાર. મોહને વાયોલિન અને સિતાર વગાડ્યું હતું. ક્વેશ્ચન નંબર 3, વોટ ડીડ મોહન સ્ટાર્ટ લાઇકિંગ એટ ધ એજ ઓફ 10? 10 વર્ષની ઉંમરે મોહનને શું ગમવા લાગ્યું હતું? આન્સર, મોહન સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર એટ ધ એજ ઓફ 10. 10 વર્ષની ઉંમરે મોહનને સિતાર ગમવા લાગ્યું હતું. ક્વેશ્ચન નંબર 4, ફોર હાઉ મેની યર્સ ડીડ મોહન પ્લે સિતાર? મોહને કેટલા વર્ષ માટે સિતાર વગાડ્યું હતું? આન્સર, મોહન પ્લેડ સિતાર ફોર અબાઉટ 3 years. મોહને 3 વર્ષ માટે એટલે કે 3 વર્ષ સુધી સિતાર વગાડ્યું હતું. સ્ટુડન્ટ્સ, આગળના પેરેગ્રાફમાં આપણે હમણાં જ જાણ્યું કે મોહને વાયોલિન અને સિતાર વગાડતા પણ શીખી લીધું હતું. હવે શું થાય છે તે જાણી લઈએ. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી. ત્યારબાદ જર્મનીથી એક લેડી આવ્યા હતા અને આ લેડી મોહનના ફેમિલી સાથે રોકાયા હતા. ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. આ જર્મન લેડી મોહનના ફાધર પાસેથી મ્યુઝિક શીખવા ઈચ્છતા હતા અને એટલા જ માટે આ લેડી મોહનના ફેમિલી સાથે રોકાયા હતા. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. હવે જ્યારે આ જર્મનીથી લેડી આવ્યા હતા તો એમની સાથે તેઓ ગિટાર પણ લઈને આવ્યા હતા. તો એના લીધે શું થયું? ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. તો એ જ સમયે મોહનના જીવનમાં પણ આ ગિટારની એન્ટ્રી થઈ. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હવે મોહન આ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ગિટાર ઉપર એક્સપેરિમેન્ટ કરવા લાગ્યો. ગિટારને અલગ અલગ રીતે વગાડતા શીખવા લાગ્યો. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ્સ નાઉ ઇન માય લાઈફ. મોહન હવે કહેવા લાગ્યો કે મારા જીવનમાં ગિટાર સિવાય બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોઈ જ ના શકે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મોહન સેડ ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કહ્યું કે હવે તો હું ગિટાર વગાડવા ઈચ્છું છું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. અને ત્યાર પછી તો મોહનનો બધો જ સમય આ ગિટાર પાછળ વીતવા લાગ્યો. મોહન હવે આખો દિવસ કાં તો પછી મોટા ભાગનો સમય આ ગિટાર વગાડવામાં જ પસાર કરવા લાગ્યું. સ્ટુડન્ટ્સ, હવે આ પેરેગ્રાફમાંથી કેવા પ્રશ્નો પૂછાશે તેની પ્રેક્ટિસ કરી લઈએ. ક્વેશ્ચન નંબર 5, વેન વોઝ ગિટાર એન્ટર્ડ ઇન મોહન્સ લાઈફ? મોહનના જીવનમાં ગિટારનો પ્રવેશ ક્યારે થયો હતો? આન્સર, અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. It was then that the guitar entered in Mohan's life.
જર્મનીથી એક લેડી મોહનના ઘરે રોકાવા આવ્યા હતા કે જેથી એ મ્યુઝિક મોહનના ફાધર પાસેથી શીખી શકે, અને આ એ જ સમય હતો કે જ્યારે મોહનના જીવનમાં આ ગિટારનો પ્રવેશ થયો હતો. ક્વેશ્ચન નંબર 6. વાય ડીડ જર્મન લેડી સ્ટે વિથ મોહન્સ ફેમિલી? આ જર્મન લેડી મોહનના ફેમિલી સાથે શા માટે રોકાઈ હતી? આન્સર: A German lady stay with Mohan's family to learn music from his father. આ જર્મનીથી આવેલા લેડી મોહનના કુટુંબ સાથે એટલા માટે રોકાયા હતા કે જેથી એ મોહનના પિતા પાસેથી મ્યુઝિક શીખી શકે. હવે મોહન જ્યારે આખો દિવસ ગિટાર વગાડવામાં જ પસાર કરવા લાગ્યો તો મોહનના ફેમિલીમાંથી એકાદ સભ્યએ એવું કહ્યું, ગિટાર ધ હોલ ડે ગિટાર. મોહન તો આખો દિવસ ગિટાર જ વગાડ્યા કરે છે. એ એનો બધો જ સમય ગિટાર પાછળ જ વિતાવે છે. Ours is a family where sitar, vocals and classical violin are practiced. આ સભ્યએ તો એવું પણ કહ્યું કે આપણું તો એવું ફેમિલી છે કે જ્યાં સિતારની પ્રેક્ટિસ થાય છે, વોકલ્સ એટલે મોઢે ગવાતા સંગીતની પ્રેક્ટિસ થાય છે, એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ, અને ક્લાસિકલ વાયોલિનની પ્રેક્ટિસ થાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ. આપણા વાજિંત્રોની જેટલી અસર છે એટલી વધારે સારી અસર ગિટારની નથી. એન્ડ મોર ઓવર, અને તદુપરાંત, ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને આ ગિટાર ભારતીય નથી, ભારતનું નથી, સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. આવું બધું મોહનના ફેમિલીના એકાદ સભ્યએ કહ્યું હતું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. એવામાં મોહનના આંટી મોહનને શું કહે છે? ડુ યુ નો, શું તને ખબર છે મોહન? યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. તને ગિટાર તો ખૂબ જ ગમે છે, પણ તારા પિતા આ ગિટારની સહમતિ તને આપશે જ નહીં. શું તું એ જાણે છે? સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તેની પ્રેક્ટિસ કરી લઈએ. ક્વેશ્ચન 7. વોટ વોઝ પ્રેક્ટિસ્ડ ઇન મોહન્સ ફેમિલી? મોહનના કુટુંબમાં શેની પ્રેક્ટિસ થતી હતી? આન્સર: સિતાર, vocals and classical violin were practiced in Mohan's family. મોહનના કુટુંબમાં સિતાર, મોઢે ગવાતા સંગીત અને ક્લાસિકલ વાયોલિનની પ્રેક્ટિસ થતી હતી. જ્યારે મોહનના આંટીએ મોહનને કહ્યું કે તારા પિતાજી તને ગિટાર વગાડવાની પરમિશન આપશે જ નહીં, તને ગિટાર શીખવાની પરમિશન આપશે જ નહીં, તો એવામાં શું થયું? બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. એવામાં મોહનના મધર મોહનની મદદે આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, સી ડિક્લેર્ડ. મોહનના મમ્મીએ મોહનને કહ્યું, એના આંટીને પણ જણાવ્યું, અને શું કહ્યું? લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. મોહનની મનની ઈચ્છા હોય એને એમ કરવા દો. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. અને પછી તો શું થયું? મોહનના પિતાએ પણ મોહનને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોયડ. તો મોહન તો ખૂબ જ ખુશ થઈ ગયો. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને ત્યારબાદ મોહને નક્કી કર્યું. અને શું નક્કી કર્યું? ટુ મોડિફાય. મોડિફાય એટલે ફેરફાર કરવો. ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. આ ગિટાર છે એ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે, એમાં ફેરફાર કરવાનું મોહને નક્કી કર્યું. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. મોહને શું પ્રયત્ન કર્યો? હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. મોહને એવા પ્રયત્નો કર્યા કે જેથી આ ગિટારની અંદર જ પ્યોર ક્લાસિકલ ઇન્ડિયન મ્યુઝિક વગાડી શકાય. હી સ્પેન્ટ 2 more years with the guitar only. અને ત્યારબાદ મોહને બીજા 2 વર્ષ આ ગિટાર પાછળ જ આપ્યા. 2 વર્ષ સુધી એણે ગિટારમાં ફેરફાર કર્યા, ગિટારને અલગ અલગ રીતે વગાડવાનું એણે શીખ્યા કર્યું, અને આ કામ પાછળ એને પૂરા 2 વર્ષ જેટલો સમય આપ્યો હતો. સ્ટુડન્ટ્સ, હવે આ ક્વેશ્ચનમાં કયા આન્સર આવશે તે જાણી લઈએ. ક્વેશ્ચન નંબર 8. વાય વોઝ મોહન ઓવરજોઈડ? મોહન શા માટે ખૂબ ખુશ થઈ ગયો હતો? આન્સર: મોહન વોઝ ઓવરજોઈડ બીકોઝ હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. મોહન એટલા માટે ખૂબ ખુશ થઈ ગયો હતો કારણ કે એના પિતાએ એને સપોર્ટ કરવાનું શરૂ કર્યું હતું. ક્વેશ્ચન નંબર 9. વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહને શું નક્કી કર્યું હતું? આન્સર: મોહન ડિસાઇડેડ ટુ મોડિફાય ધ ગિટાર. મોહને ગિટારની અંદર ફેરફાર કરવાનું નક્કી કર્યું હતું. ક્વેશ્ચન નંબર 10. વોટ ડીડ મોહન ટ્રાય ટુ ડુ વિથ ધ ગિટાર?
મોહને આ ગિટારમાં શું કરવાનો પ્રયત્ન કર્યો હતો? આન્સર: મોહન tried to make the guitar suitable for playing pure Indian classical music. ગિટારની અંદર પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વગાડી શકાય એના માટે મોહને પ્રયત્નો કર્યા હતા. સ્ટુડન્ટ્સ, આગળના પેરેગ્રાફમાં આપણે જાણ્યું કે મોહને બીજા 2 વર્ષ આ ગિટાર શીખવા પાછળ ફાળવ્યા હતા અને ત્યારબાદ શું થયું? વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ. એક સાંજે મોહનના ત્યાં મેળાવડો હતો અને આ મેળાવડો કોનો હતો? તો ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. જે ફેમિલી ફ્રેન્ડ્સ હોય એવા લોકોનો એક મેળાવડો હતો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, અને આ નાનકડા મેળાવડાની અંદર મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ. આ મેળાવડાની અંદર કોણ કોણ આવ્યું હતું? મોહનના બ્રધર હતા, સિસ્ટર અને નેફ્યુઝ. નેફ્યુઝ એટલે ભત્રીજો કે પછી ભાણો, એને નેફ્યુઝ કહેવાય. તો આ મેળાવડાની અંદર મોહનના બ્રધર, સિસ્ટર અને નેફ્યુઝ પણ હતા. આ બધા કોણ હતા? હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ. મોહનના બ્રધર, સિસ્ટર અને નેફ્યુઝ આ બધા પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા, એટલે કોઈના કોઈ વાજિંત્ર એમને વગાડતા આવડતા હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. અને આ મેળાવડાની અંદર આ બધાએ પોતપોતાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડ્યા. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન. અને જ્યારે આ બધાએ પોતપોતાના વાજિંત્ર વગાડ્યા તો શું થયું? આ બધાના ખૂબ જ વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. તો આ બધું જોયા પછી મોહનને પણ થયું કે ચાલો હું પણ પરફોર્મ કરું, હું પણ ગિટાર વગાડું. તો હી પ્લેડ ઓન ગિટાર. તો મોહને આ સાંજે જ્યારે બધા જ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ આવ્યા હતા ત્યારે એણે ગિટાર વગાડ્યું હતું. સ્ટુડન્ટ્સ, હવે આપણે આ પેરેગ્રાફમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તેની પ્રેક્ટિસ કરીશું. ક્વેશ્ચન નંબર 11. વોટ ડીડ મોહન વિશ? મોહને શું ઈચ્છા વ્યક્ત કરી હતી? આન્સર: મોહન wished to perform on the guitar. મોહને ગિટાર વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ક્વેશ્ચન નંબર 12. Who played music on classical instrument? ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર કોણે મ્યુઝિક વગાડ્યું હતું? આન્સર: મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ played music on their classical instrument. મોહનના બ્રધર, સિસ્ટર અને નેફ્યુઝે એમના ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉપર મ્યુઝિક વગાડ્યું હતું. જ્યારે મોહન અને એના બ્રધર, સિસ્ટર્સ અને નેફ્યુઝે મ્યુઝિક વગાડ્યું ત્યારબાદ રિલેટિવ્સ મોહન વિશે શું કહેવા લાગ્યા તે જાણી લઈએ. આફ્ટર હિઝ પરફોર્મન્સ, એટલે કે મોહનના પરફોર્મન્સ પછી, અ રિલેટિવ સેડ, મોહનના એકાદ રિલેટિવ કહેવા લાગ્યા, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે આ નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે હજુ વધારે મહેનત કરવી પડે એમ છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, તો બીજા કોઈ રિલેટિવ્સે કહ્યું, ઇફ ઇટ વેર ધ સિતાર, કે મોહને જો કદાચ સિતાર વગાડી હોત તો શું થાત? યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તો કદાચ તું તારા બ્રધર, સિસ્ટર્સની કોમ્પિટિશનમાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. ત્યાં ગિટાર પાછળ 2 વર્ષ જેટલો સમય આપ્યો છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. પણ તારે આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પાછળ હજુ વધારે મહેનત કરવી પડે એમ છે. એટલે એના રિલેટિવ્સનું કહેવું એવું હતું કે મોહન કરતા મોહનના બ્રધર, સિસ્ટર કે પછી નેફ્યુઝે વધુ સારું વગાડ્યું હતું. એટલે જ મોહનને સલાહ આપતા કહે છે કે તારે આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પાછળ એટલે કે ગિટાર પાછળ હજુ વધારે પ્રેક્ટિસ કરવી પડે એમ છે. સ્ટુડન્ટ્સ, હવે આપણે આ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર્સની પ્રેક્ટિસ કરીશું. ક્વેશ્ચન નંબર 13. વોટ ડીડ ધ રિલેટિવ ટેલ મોહન? મોહનના સંબંધીએ મોહનને શું કહ્યું હતું? આન્સર: A relative told Mohan that he needed to work very hard with the instrument. મોહનના એક સંબંધીએ મોહનને કહ્યું હતું કે આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે મોહને હજુ પણ વધારે સખત મહેનત કરવી પડે એમ છે. ક્વેશ્ચન નંબર 14. What did the other relative tell મોહન? મોહનના બીજા સંબંધીએ મોહનને શું કહ્યું હતું? આન્સર: The other relative told Mohan that if it were sitar, he would have been in competition with his brother and sister. બીજા કોઈ રિલેટિવે મોહનને કહ્યું હતું કે જો મોહને સિતાર વગાડ્યું હોત તો એ એના બ્રધર અને સિસ્ટરની કોમ્પિટિશનમાં હોત, એમની સ્પર્ધામાં હોત. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ મોહનના પરફોર્મન્સ વિશે એના સંબંધીઓએ ઘણી બધી વાતો કરવાની બાકી રહી ગઈ છે. તો જાણી લઈએ કે આમનું કહેવું શું છે.
મોહનનું પરફોર્મન્સ કેવું હતું? આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, મોહનના પરફોર્મન્સ પછી કોઈકે કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનો અવાજ તો વહેતા ઝરણા જેવો હતો. સ્ટ્રીમ એટલે ઝરણું. એમનું કહેવું શું છે? ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનો અવાજ તો વહેતા ઝરણા જેવો હતો. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધેટ ડેપ્થ. અને મોહનને કહે છે કે તે જે ગિટાર વગાડ્યું એમાં એટલી અસર ન હતી જેટલી સિતારની હતી. યટ અનધર સેડ, તો બીજા કોઈ શું કહે છે હજુ? યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, કે તારા ભાઈએ વાયોલિન વગાડ્યું હતું. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. એના સૂર અને તાલ ખૂબ જ સુંદર હતા. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તું આ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને શું કરે છે? તું આ ગિટારથી શું કરે છે? તારું પરફોર્મન્સ તો એટલું સારું ન હતું. તારા બ્રધર અને સિસ્ટરે તારા કરતાં તો ખૂબ જ સરસ પરફોર્મન્સ કર્યું હતું. આવું બધું એના રિલેટિવ્સ મોહનને એના પરફોર્મન્સ વિશે કહે છે. વિદ્યાર્થી મિત્રો, કેટલાકને થતું હશે કે આ બધું શું લખ્યું છે દોસ્તો? તો અહીંયા જે લખેલું છે એ જ વસ્તુ અહીંયા લખેલી છે. આ મોહનના રિલેટિવ્સ છે. મોહનના રિલેટિવ્સ મોહનના પરફોર્મન્સ વિશે કંઈક કહે છે, તો એ જ વસ્તુ અહીંયા લખેલી છે. સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફમાંથી હવે ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન કરીશું. ક્વેશ્ચન નંબર 15. વોટ ઇઝ ધ સાઉન્ડ ઓફ સિતાર કમ્પેર્ડ વિથ? સિતારનો અવાજ શેની સાથે સરખાવવામાં આવ્યો છે? કમ્પેર્ડ એટલે સરખાવવું. વોટ ઇઝ ધ સાઉન્ડ ઓફ સિતાર કમ્પેર્ડ વિથ? સિતારના અવાજને શેની સાથે સરખાવવામાં આવ્યો છે? આન્સર: ધ સાઉન્ડ ઓફ સિતાર ઇઝ કમ્પેર્ડ વિથ અ ફ્લોઈંગ સ્ટ્રીમ. ફ્લોઈંગ એટલે વહેતું અને સ્ટ્રીમ એટલે ઝરણું. સિતારના અવાજને વહેતા ઝરણા સાથે સરખાવવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 16. વોટ ડીડ સમવન સે અબાઉટ મોહન્સ બ્રધર? મોહનના ભાઈ વિશે કોઈએ શું કહ્યું હતું? આન્સર: સમવન સેડ ધેટ, કોઈએ કહ્યું હતું, હિઝ બ્રધર પ્લેડ ધ વાયોલિન. મોહનના બ્રધરે વાયોલિન વગાડ્યું હતું. હિઝ સૂર એન્ડ તાલ વેર સો બ્યુટીફુલ. અને એના સૂર અને તાલ ખૂબ સુંદર હતા. મોહનના રિલેટિવ્સે મોહનના પરફોર્મન્સ વિશે કહ્યું કે મોહનનું પરફોર્મન્સ એના બ્રધર, સિસ્ટર અને નેફ્યુઝ કરતાં વધારે સારું ન હતું. તો આની અસર આ મોહન ઉપર શું થઈ તે જાણી લઈએ. મોહન વોઝ ડિપ્રેસ્ડ. હવે મોહન દુઃખી થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને આખી રાત સુધી એણે રડ્યા કર્યું. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. અહીંયા ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ગિટાર એવું સમજવું. મોહને ગિટાર પાછળ એના જીવનના 2 વર્ષ જેટલો સમય આપ્યો હતો. અને ત્યાર પછી એને એવું સાંભળવા મળ્યું કે એનું પરફોર્મન્સ એના બ્રધર, સિસ્ટર કે નેફ્યુઝ કરતાં વધારે સારું ન હતું. મોહને તો હજુ વધારે પ્રેક્ટિસ કરવી પડે એવું મોહને એના રિલેટિવ્સ પાસેથી સાંભળ્યું હતું. તેથી મોહન ડિપ્રેસ થઈ ગયો અને આ જ કારણે એ રડવા પણ લાગ્યો હતો. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. મોહને વિચાર્યું કે જો હું દિલથી કહું તો હું ગિટાર માટે જ બન્યો છું. દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ. મોહને વિચાર કર્યો કે મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોઈ જ ના શકે. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. અને મોહને કહ્યું કે આ ઇન્સ્ટ્રુમેન્ટના લીધે જ દુનિયા મને ઓળખશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. અને ત્યારબાદ મોહને નક્કી કર્યું કે હું આ ઇન્સ્ટ્રુમેન્ટને ખૂબ જ મોટું બનાવી દઈશ, ખરેખર ખૂબ મોટું બનાવી દઈશ. આવો મોહને નિશ્ચય કર્યો હતો, નિર્ણય કર્યો હતો. હવે આપણે ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન કરીશું. ક્વેશ્ચન નંબર 17. વોટ ડીડ ડિપ્રેસ્ડ મોહન ડુ? દુઃખી થયેલા મોહને શું કર્યું? આન્સર: ડિપ્રેસ્ડ મોહન ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. દુઃખી થયેલો મોહન આખી રાત રડ્યા કર્યું. ક્વેશ્ચન નંબર 18. વોટ ડીડ મોહન ડિટરમાઇન? મોહને શું નક્કી કર્યું હતું? આન્સર: મોહન ડિસાઇડેડ. સ્ટુડન્ટ્સ, ડિસાઇડેડના બદલે તમે ડિટરમાઇન્ડ પણ લખી શકો છો. મોહન ડિસાઇડેડ ધેટ, મોહને નક્કી કર્યું હતું કે ધ ગિટાર વુડ બીકમ હિઝ ફેસ ટુ ધ વર્લ્ડ. દુનિયા મોહનને આ ગિટારના લીધે જ જાણશે. આવું મોહને નક્કી કર્યું હતું. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. મોહન જ્યારે 16 વર્ષનો હતો ત્યારે તેના જીવનમાં આવો અનુભવ થયો હતો. ટુક પ્લેસ એટલે થવું કે બનવું. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ.
મોહન જ્યારે 16 વર્ષનો હતો ત્યારે આવો અનુભવ થયો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને આ ખરાબ અનુભવ એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. એટલે કે અહીંયાથી મોહનનું જીવન બદલાઈ ગયું હતું. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. રિયાઝ એટલે પ્રેક્ટિસ. ત્યારબાદ ગિટાર વગાડવાની પ્રેક્ટિસ મોહને ડબલ કરી દીધી હતી. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. અને ત્યારબાદ તો મોહન રોજના 10 કલાક ગિટાર વગાડતો હતો. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ્સ ઓફ ગિટાર. ત્યારબાદ મોહને ગિટારને લગતી બાકી બધી બાબતો શીખી લીધી હતી. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ એટલે ભેગું કરવું. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. મોહને નક્કી કર્યું હતું કે ગિટારની અંદર દરેકે દરેક ઇન્સ્ટ્રુમેન્ટની સ્પેશિયાલિટી, ટેકનિક અને સાઉન્ડ બધું જ ભેગું કરવું. He wanted to invent something. મોહન એવું કંઈક શોધવા માંગતો હતો which gave the sound and tune of western guitar, કે જેની અંદર સૂર અને તાલ વેસ્ટર્ન ગિટારના હોય but could be played like an Indian વીણા. પણ એ ઇન્સ્ટ્રુમેન્ટને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. સ્ટુડન્ટ્સ, આ જે ફોટો છે એ ફોટો ભારતીય વીણાનો છે અને મોહને જે ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્વેન્ટ કર્યું એ આ રહ્યું, જે દેખાય છે ગિટાર જેવું પણ વગાડી કેવી રીતે શકાય? ભારતીય વીણાની જેમ વગાડી શકાય. આની અંદરથી સૂર અને તાલ ગિટાર જેવા આવશે પણ આને વગાડી કેવી રીતે શકાય? જેમ ભારતીય વીણા વગાડાય છે એ જ રીતે આ ગિટારને વગાડી શકાય અને આને જ કહેવાય છે મોહન્સ વીણા. સ્ટુડન્ટ્સ, હવે આ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર્સની પ્રેક્ટિસ કરીશું. ક્વેશ્ચન નંબર 19. વોટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન મોહન્સ લાઈફ? મોહનના જીવનનો ટર્નિંગ પોઈન્ટ કયો હતો? આન્સર: ધ સેડ એક્સપિરિયન્સ એટ ધ એજ ઓફ 16 વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન મોહન્સ લાઈફ. 16 વર્ષની ઉંમરે મોહનને જે દુઃખદ અનુભવ થયો એ મોહનના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. એટલે કે મોહનનું જીવન અહીંયાથી બદલાઈ ગયું હતું. ક્વેશ્ચન નંબર 20. વોટ ડીડ મોહન ડુ આફ્ટર ધ ઇન્સિડન્ટ? પેલી બનાવ કે ઘટના બની એના પછી મોહને શું કર્યું? આન્સર: આફ્ટર ધ ઇન્સિડન્ટ, બનાવ કે ઘટના પછી મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ધ ગિટાર ફોર અબાઉટ 10 hours a day. મોહને એની પ્રેક્ટિસ ડબલ કરી દીધી અને રોજના લગભગ 10 કલાક સુધી એને ગિટારની પ્રેક્ટિસ શરૂ કરી હતી. Not only the sound that my instrument produces is important. મોહન કહે છે કે મારું આ ઇન્સ્ટ્રુમેન્ટ ફક્ત અવાજ પેદા કરે એટલું મહત્વનું નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પણ મારું આ ઇન્સ્ટ્રુમેન્ટ મારા વિઝન એટલે કે મારા દ્રષ્ટિકોણ, મારા વિચારને પણ રજૂ કરે એવું હોવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. આ ઇન્સ્ટ્રુમેન્ટથી હું શું કહેવા માંગુ છું એ પણ રજૂ થવું જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ. આવું બધું મોહને પોતાની જાતને કહ્યું હતું. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ, અને છેવટે અથાગ પ્રયત્ન પછી, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, અને દરેક પ્રકારના રાગને સમજીને, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. એમને વન્ડરફુલ મોહન વીણાને બનાવી હતી. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. અને આજે દુનિયા આ મોહનને કયા નામે ઓળખે છે? પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. અને આ પંડિત વિશ્વ મોહન ભટ્ટ ગ્રેમી એવોર્ડના વિજેતા પણ છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993ના એવોર્ડ સેરેમનીમાં મોહને કહ્યું હતું કે મેં મારા હૃદયને ફોલો કર્યું, મેં મારા હાર્ટને ફોલો કર્યું અને એના લીધે જ મને આ બધી સફળતા મળી છે. તો દોસ્તો, આવું આ લેસન છે. હવે આપણે આ પેરેગ્રાફમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય એનું ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન નંબર 24. વોટ ઇઝ મોહન નોન એઝ ટુડે? મોહન આજે કયા નામે ઓળખાય છે, કેવી રીતે ઓળખાય છે? આન્સર: મોહન નોન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ ટુડે. મોહન આજે પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખાય છે. ક્વેશ્ચન નંબર 25. વિચ એવોર્ડ હેઝ મોહન વોન? મોહને કયો એવોર્ડ જીતેલો છે? આન્સર: મોહન હેઝ વોન ધ ગ્રેમી એવોર્ડ. મોહને ગ્રેમી એવોર્ડ જીતેલો છે. સ્ટુડન્ટ્સ, આ લેસન અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી થશે. થેન્ક યુ.